સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરવાના છે કે ફાઇનલી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવેલી છે કે આગામી જે 15/6/2025ના દિવસે જે એક્ઝામ ઉજવવાની છે તે માટે સુરત ખાતે છે તે પરીક્ષા કેન્દ્ર એટલે કે શાળાનું નામ છે તે ફેરવવામાં આવેલું છે। તો કઈ શાળા છે તેનું કયું નામ રાખવામાં આવેલું છે તેનું ઓફિશિયલ વેબસાઇટ ઉપર નામ આપવામાં આવેલું છે, તેના ઉપરથી આપણે આજના વિડીયોની શરૂઆત કરીશું। તો આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતીની તમામ માહિતી મેળવવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો। તો શરૂ કરીએ આજના આ વિડીયો। તો તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી પરીક્ષાને માત્ર 2 દિવસ પહેલાં જ થયો મોટો ધડાકો, એટલે કે ગુજરાત પોલીસ ભરતીના છે તે માત્ર 2 દિવસ જ છે તે બાકી રહેલા છે, એટલે કે 15/6/2025ના દિવસે રવિવારના દિવસે લોકરક્ષક ભરતીની છે તે એક્ઝામ યોજાવાની છે। તો 2 દિવસ પહેલાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે કેન્દ્રમાં ફેરફાર કરવામાં આવેલો છે કે સુરત ખાતે આવેલી શાળા છે તેનું નામ ફેરવવામાં આવેલું છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો। તો શરૂ કરીએ। ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જે નિર્જા ગોટરુનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે તેના ઉપરથી જ કરશું। તો આજે જ છે તે અંદાજિત 10 વાગે છે તે આ ટ્વીટ આવેલું છે। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જે લોકરક્ષક લેખિત પરીક્ષા છે તે આગામી 15/6/2025ના દિવસે જે રવિવારે છે તે યોજાવાની છે। તો તમે જોઈ શકો છો કે જે સુરત ખાતે જે સ્કૂલનું નામ હતું સુમન હાઈસ્કૂલ નોન 2 શાળામાં ફક્ત સરનામામાં છે તે સુધારો કરવામાં આવેલો છે। તો ફરીદાણ જોઈએ તો સુરત ખાતે આવેલું જે અગાઉ કેન્દ્ર આપવામાં આવેલું છે તે શાળા કેન્દ્રમાં છે તે ફેરફાર કરેલો છે, ફક્ત નામમાં સુધારો કરેલો છે કે સુમન હાઈસ્કૂલ જે નંબર 2 શાળા ફક્ત સરનામું છે તે ફેરવવામાં આવેલું છે। અને જે હવે નવું સરનામું છે મોહનભાઈ એનઆઈ ચેલ માતાવાડી LS રોડ સુરત ખાતે છે તે ધ્યાન ખાસ લેવું, એટલે કે જે નવું સરનામું છે તેના ઉપર છે તે 15/6/2025ના દિવસે લેખિત પરીક્ષા લેવામાં આવશે। તો ખાસ યાદ રાખજો કે મોહનભાઈ એનઆઈ ચેલ માતાવાડી LS રોડ સુરત તે જ ખાતે છે તે આગામી 15/6/2025ના દિવસે લેખિત પરીક્ષા લેવામાં આવશે। અંદાજિત 2.48 લાખ ઉમેદવારો છે તે આ પરીક્ષા આપવાના છે અને અલગ અલગ કેન્દ્રો ઉપર છે તે પરીક્ષા આપશે। ત્યાર પછી જે આપણે હર્ષસંઘવી દ્વારા જે બસ સુવિધા કરવામાં આવેલી છે તેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળી રહેશે। અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે લોકરક્ષક કેટેગરીની 15/6/2025ના રોજ લેખિત પરીક્ષાના કોલ લેટર છે તે તમે 7/6/2025ના દિવસે 1 વાગ્યા પછી સુધી છે જે તમામ ઉમેદવારો કોલ લેટર છે તે ડાઉનલોડ પણ કરી લીધા છે। અને હજુ સુધી જો કોઈ પણ ઉમેદવારોનો કોલ લેટર છે તે બાકી હોય તો કોલ લેટર છે તે ડાઉનલોડ કરી લેજો। અને કોલ લેટરની પાછળ આપવામાં આવેલી જે અગત્યની માહિતી છે તેની સંપૂર્ણ માહિતી A to Z કે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ ઉપર છે તે તમને વિડીયો મળી રહેશે। ત્યાર પછી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષા પેપર 1ની OMR સીટનું રીચેકિંગ કરવા માટે છે તે ઉમેદવારો છે તે 110 અરજીઓ મળેલી હતી। તે સામે ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા છે તે રીચેકિંગ છે તે રાબેતા મુજબ 20/5/2025 સુધી કુલ 110 અરજીઓ મળી હતી। તો OMR સીટનું રીચેકિંગ નિયમાનુસાર કરવામાં આવેલું છે, જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો નથી। અને જો કોઈ પણ ઉમેદવારોને હેલ્પ જોઈએ તો આપણે આગળ વિડીયોમાં હેલ્પલાઇન નંબર પણ મળી જશે, ત્યાં જઈ તમામ ઉમેદવારો છે તે સવારે 10:30 થી રાત્રિના 6 વાગ્યા સુધી છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે તેને કોલ ઉપર છે તે માહિતી આપી શકશે। તો જો આ માહિતી સારી લાગી હોય તો ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા મિત્રો સુધી છે તે શેર કરજો। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહીજો।